એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ નવલકથાઓનો સાર, હવે આપણી ભાષામાં. નમસ્કાર. આજે આપણે એક એવી નવલકથાની વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે ભારતીય અંગ્રેજી સાહિત્યને વિશ્વ ફલક પર મૂક્યો. સલમાન રશ્દીની મિડનાઇટ્સ ચિલ્ડ્રન, 1981માં આવેલી આ બુકર પ્રાઇઝ વિજેતા કૃતિ. હા, અને એટલું જ નહીં, એને તો પછી બુકર ઓફ બુકર્સ પણ મળ્યું. એટલે એની મહત્તા તો છે જ, અને એનું કારણ એ છે કે ખાલી વાર્તા નથી કહેતી. બરાબર. એમાં ઇતિહાસ છે, જાદુ છે, રાજકારણ છે, ઘણું બધું છે. લેખકનો જન્મ પણ ખબર છે ને, ભારતની આઝાદીની એ જ મધરાતની આસપાસ. એ વાત પણ નવલકથામાં વણાયેલી છે. ચોક્કસ. આખી નવલકથા એ ઘટનાની આસપાસ જ ગૂંથાયેલી છે. એટલે આજે આપણે આ પુસ્તકના જે મુખ્ય તાણાવાણા છે, એની જટિલતા છે, એને થોડું ઉકેલવાનો પ્રયાસ કરીશું. એમાં જે જાદુઈ યથાર્થવાદ છે, એની પણ વાત કરીશું. તો શરૂઆત કરીએ મુખ્ય પાત્રથી, સલીમ સેનાય. એનો જન્મ, જેમ આપણે કહ્યું, બરાબર 15 ઓગસ્ટ 1947ની મધરાતે થાય છે, જે ઘડીએ ભારત આઝાદ થયું. અને આ ખાસ સમયને કારણે સલીમ અને એ રાત્રે જન્મેલા બીજા લગભગ 1000 બાળકોને કંઈક અંશે એમ કહીએ કે અલૌકિક શક્તિઓ મળે છે. હા, અને સલીમ પાસે કઈ શક્તિ છે? પેલી મનના વિચારો વાંચવાની. હા, ટેલિપથી. એ બીજાના મનની વાટ જાણી શકે છે, અને આ શક્તિનો એ ઉપયોગ પણ કરે છે પછી. પણ એ પહેલાં વાર્તામાં એક મોટો વળાંક આવે છે. જન્મ સમયે જ હોસ્પિટલમાં શું થાય છે? હા, જુઓ. મેરી પરેરા નામની એક નર્સ હોય છે. એ પોતાના એક એમ કહીએ કે ક્રાંતિકારી વિચારધારાવાળા પ્રેમીને ખુશ કરવા માટે એક કામ કરે છે. શું કામ? એ સલીમની અદલાબદલી કરી નાખે છે શિવા નામના બીજા બાળક સાથે, જેનો જન્મ પણ એ જ સમયે થયો હોય છે. ઓહ, એટલે બે બાળકોના ભાગ્ય બદલાઈ જાય છે. બરાબર. આ માત્ર એક ઘટના નથી. રશ્દી આને એક રૂપક તરીકે વાપરે છે, જાણે કે નવા જન્મેલા રાષ્ટ્રનું ભવિષ્ય પણ કેટલું અણધાર્યું અને અવ્યવસ્થિત છે. કોણ ક્યાં પહોંચશે, કોનું શું થશે, એ નક્કી નથી. તો પછી સલીમ, જે ખરેખર ગરીબ મા બાપનો દીકરો હતો, એ ક્યાં ઉછરે છે? એ ઉછરે છે એક પૈસાદાર ભણેલા ગણેલા મુસ્લિમ પરિવારમાં, જ્યારે શિવા, જે ખરેખર એ પૈસાદાર પરિવારનો વારસ હતો, એ ગલીઓમાં ગરીબીમાં મોટો થાય છે. અને સલીમ પેલી ટેલિપેથી શક્તિનું શું કરે છે? એ એનાથી બીજા મધરાતના બાળકોને શોધે છે, અને એ બધાને માનસિક રીતે જોડીને એક કોન્ફરન્સ જેવો બનાવે છે, મિડનાઇટ્સ ચિલ્ડ્રન કોન્ફરન્સ. અચ્છા. જાણે નવું ભારત, જે અનેક અવાજો, વિચારો અને આશાઓથી બનેલું છે, એનું જ એક નાનું રૂપ. બિલકુલ. એ કોન્ફરન્સમાં અલગ અલગ ભાષા, ધર્મ, વર્ગના બાળકો છે. એમની વચ્ચે ચર્ચાઓ થાય છે, ઝઘડા પણ થાય છે. એ નવા રાષ્ટ્રની વિવિધતા અને એના સંઘર્ષોનું પ્રતિબિંબ છે. અને સલીમનું પોતાનું જીવન, એ કેવી રીતે આગળ વધે છે? સલીમનું જીવન અને એનું શરીર, એ જાણે ભારતનો જ એક નકશો બની જાય છે. એનું સતત વહેતું નાક, એના ચહેરા પરના ડાઘ, એને થતી બીમારીઓ, આ બધું દેશની ઘટનાઓ સાથે જોડાયેલું છે. મતલબ, કોઈ ઉદાહરણ? જેમ કે જ્યારે દેશમાં ભાગલા પડે છે કે યુદ્ધો થાય છે, 1965નું, 1971નું, ભાષાકીય રમખાણો થાય છે, ત્યારે સલીમના શરીરમાં પણ કંઈક ને કંઈક તકલીફ ઊભી થાય છે. એનું શરીર જાણે દેશની પીડાને અનુભવી રહ્યું છે. આજ તો જાદુઈ યથાર્થવાદ છે. વાસ્તવિકતા અને કાલ્પનિકતા એકબીજામાં ભળી જાય છે. અને પછી પેલો મોટો પડાવ આવે છે, કટોકટીનો, ઇમરજન્સી. હા, 1975ની કટોકટી. નવલકથામાં ઇન્દિરા ગાંધીનો સીધો ઉલ્લેખ નથી, પણ એમને ધ વિડો એટલે કે વિધવા તરીકે ઓળખાવાયા છે. અને એમને આ મધરાતના બાળકોથી શું તકલીફ હતી? એમને લાગે છે કે આ બાળકો એમની શક્તિઓ સાથે દેશ માટે ખતરો છે, એટલે એમને પકડવાનો આદેશ અપાય છે. અને પછી? એમની ફરજિયાત નસબંધી કરવામાં આવે છે, એમની શક્તિઓને ખતમ કરવા માટે. સલીમ અને એનો દીકરો આદમ પણ આનો શિકાર બને છે. ઓહ, આ તો બહુ ગંભીર વાત છે. જાણે આઝાદી વખતે જે આશાઓ જન્મી હતી, એ પેઢીની ક્ષમતાઓનો જ અંત લાવી દેવાયો. હા, એક બહુ મોટો સિમ્બોલિક બનાવ છે. આઝાદીના વચનોનું શું થયું, એના પર એક કટાક્ષ પણ છે. વાર્તાનો અંત કઈ રીતે આવે છે? સલીમનું શું થાય છે? અંતમાં સલીમ મુંબઈ પાછો ફરે છે. એક અથાણાની ફેક્ટરીમાં કામ કરે છે. અને ત્યાં એ પદ્મા નામની એક સ્ત્રીને મળે છે,
જેની સાથી પણ છે અને એની વાર્તાની શ્રોતા પણ. પદ્મા. હા, એનું પાત્ર પણ મહત્વનું છે ખરું ને? ખૂબ જ. પદ્મા એકદમ વ્યવહારુ છે. એ સલીમની વાર્તા સાંભળે છે, પણ સાથે સાથે એને જમીન પર પણ રાખે છે. સલીમ જ્યારે પોતાની યાદોમાં ખોવાઈ જાય ત્યારે એને પાછો લાવે છે. અને સલીમ પોતે? એ પોતાની જાતને કેવી રીતે જુએ છે? એને લાગે છે કે એનું શરીર હવે તૂટી રહ્યું છે. જેમ દેશ ટુકડાઓમાં વહેંચાયેલો છે, એમ એ પોતે પણ ટુકડાઓમાં વિખેરાઈ રહ્યો છે. એને ડર છે કે એ એના 31મા જન્મદિવસે મૃત્યુ પામશે. અહીં પેલી અવિશ્વસનીય કથાવાચક વાળી વાત આવે, બરાબર? હા, અનરિલાયબલ નેરેટર. સલીમ વાર્તા કહે છે, પણ એની યાદશક્તિ પર પૂરો ભરોસો ન કરી શકાય. એ ભૂલો કરે છે, ઘટનાઓને પોતાના દૃષ્ટિકોણથી જુએ છે, કદાચ અમુક વાતો જોડી પણ કાઢે છે. એટલે ઇતિહાસ કે સ્મૃતિ ક્યારેય એકદમ તટસ્થ નથી હોતી. બરાબર. રશ્દી એ જ કહેવા માંગે છે. સ્મૃતિ વ્યક્તિલક્ષી છે. આપણે ઘટનાઓને જે રીતે યાદ રાખીએ છીએ એ રીતે આપણો ભૂતકાળ બને છે. પેલી કહેવત જેવી વાત છે, જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. બીજા મુખ્ય પાત્રો કોણ કોણ છે? શિવા, પેલો બીજો છોકરો જેની સાથે અદલાબદલી થઈ હતી? હા, શિવા. એ સલીમના એકદમ વિરોધી છે. સલીમ પાસે ટેલિપથી છે, તો શિવા પાસે યુદ્ધની, વિનાશની શક્તિ છે. એ હિંસાનું પ્રતીક છે. પછી સલીમના દાદા, આદમ અઝીઝ. એમની પેઢી પરંપરા અને આધુનિકતા વચ્ચે અટવાયેલી છે. અને એમની પેલી છિદ્રોવાળી ચાદરવાળી વાત? હા, એ પણ એક મહત્વનું રૂપક છે. આદમ અઝીઝ પોતાની ભાવિ પત્ની નસીમને એક છિદ્રોવાળી ચાદરના ટુકડાઓમાંથી જુએ છે અને પ્રેમમાં પડે છે. એ દર્શાવે છે કે આપણે વાસ્તવિકતાને ક્યારેય પૂરેપૂરી નથી જોઈ શકતા, ફક્ત ટુકડાઓમાં જ સમજી શકીએ છીએ. એટલે મુખ્ય વિષયો થયા વ્યક્તિગત અને રાષ્ટ્રીય ઇતિહાસનો સંબંધ, વિભાજન, સ્મૃતિ, ઓળખ, રાષ્ટ્રવાદ. હા, અને આ બધું જાદુઈ યથાર્થવાદની શૈલીમાં કહેવાયું છે. ભાષા એકદમ સમૃદ્ધ છે, રમતિયાર છે, રશ્દી શબ્દો સાથે રમે છે. એ ઉત્તર વસાહતી સાહિત્યનું ઉત્તમ ઉદાહરણ છે, કારણ કે એ આઝાદી પછીના રાષ્ટ્રની ઓળખ, એના ઇતિહાસ અને સત્તા સાથેના જટિલ સંબંધોને આ અનોખી રીતે રજૂ કરે છે. તો અંતે સલીમ શા માટે વાર્તા કહે છે? કારણ કે એને લાગે છે કે એ વિખેરાઈ રહ્યો છે. વાર્તા કહીને એ પોતાની જાતને, પોતાના અનુભવોને, ઇતિહાસના એ ટુકડાઓને સાચવી રાખવા માંગે છે. એ ટકી રહેવા માંગે છે, ભલે શબ્દોમાં જ સહી. આ એક બહુ મહત્વનો વિચાર છે. શું ઇતિહાસ ફક્ત ઘટનાઓનો સંગ્રહ છે? કે પછી એને કહેવાની રીત, એનું કથન જ એને અર્થ આપે છે, એને જીવંત રાખે છે? કદાચ આ જ સવાલ રશ્દી આપણને પૂછવા માંગે છે. શું આ ટુકડાઓમાં વહેંચાયેલી દુનિયાને, આ વિભાજિત વાસ્તવિકતાને જોડવાનો એકમાત્ર રસ્તો વાર્તા કહેવી એટલે કે કથન જ છે? વિચારવા જેવી વાત છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે.